નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તારીખ 7/3/2024. હેડલાઇન્સ ટુડે. ભાજપ મહિલા શક્તિને વિકસિત ભારતની શક્તિ બનાવી રહી છે મોદી. ઉનાળાના પ્રારંભે માઉન્ટ આબુમાં હિમાલય જેવા દ્રશ્યો સર્જાયા. તાપમાન -3 ડિગ્રી નોંધાતા ઠંડુગાર બન્યું. ચૂંટણી. ટ્રમ્પનું દમદાર પરફોર્મન્સ. સુપર ટ્યુઝડેમાં 8 રાજ્યોમાં સપાટો. ભારતવંશી ઉમેદવારો હાર્યા. ન્યાયયાત્રા દરમિયાન થયેલી હિંસા બદલ આસામ પોલીસ રાહુલ ગાંધીને સમન્સ જારી કરશે. આગામી ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 45 બેઠકો પર ચૂંટણી લડીશું અને જીત મેળવીશું. ગૃહમંત્રી અમિત શાહ. કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે વધુ સારા તાલમેલ માટે રણનીતિ પર વિચારણા શરૂ કરી. તંત્રીલેખ. ઇઝરાયલ યુદ્ધમાં ગાંજામાં ભૂખમરાનું સંકટ વધ્યું. ધારપુર મેડિકલ હોસ્પિટલ આયુષ્યમાન કાર્ડના આરોપો. તપાસ માટે કમિટી રચાઈ. 1 હપ્તામાં રિપોર્ટ સોંપવાનું જણાયું. આધ્યાત્મિકતા એટલે દરેક કાર્યમાં પ્રેમ. સંત રાજેન્દ્રસિંહજી મહારાજ. રાજુલા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના આગેવાનો ભાજપમાં જોડાયા. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય વિશ્વ મહિલા દિવસ અને મહાશિવરાત્રી ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. એમસીએક્સ પર કોટન ખાંડી. વાયદાના ભાવમાં ₹780ની વૃદ્ધિ. સોના ચાંદીના વાયદામાં સંકળાઈ ગયેલી વધઘટ. ડેલી માર્કેટ રિપોર્ટ. નૈમિષ ત્રિવેદી. આહવા ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો. યુવાનોને સ્વાવલંબી બનાવવા માટે નાબાર્ડ પુરસ્કૃત એસડીએયુ રૂરલ બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટરને બનાસકાંઠા કલેક્ટરશ્રી દ્વારા આર્થિક સહાય અપાઈ. ખાનવેલના બિન્દ્રાબેન સ્થિત શ્રી તડકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંડવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો વચ્ચે ચાલતો વીખ વિવાદથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર વિપરીત અસર. સરસ્વતી તાલુકાના વામૈયા ગામે રામબાઈ માતાજીના 11મા પાટોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.